નમસ્કાર મિત્રો, શુભ એકેડમી વતી હું વિનોદ રાજપૂત આપ સૌનું સ્વાગત કરું છું. જેમ તમે સૌ જાણો છો, આપણી આ વિડીયો લેક્ચર સિરીઝ જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝ છે, જેની અંદર આપણે આ ચોથો સબ્જેક્ટ સ્ટડી કરી રહ્યા છીએ, મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ. એનો આ ત્રીજો અને છેલ્લો ભાગ છે, જેની અંદર આપણે જે ટૉપિક ઇન્ક્લુડ કરવાના છીએ એના ક્વેશ્ચન હશે કોમ્પેરેટર્સના, ઇન્ફેરોમીટર્સના અને ફોર્મ મેઝરમેન્ટના. રાઈટ, અહીંયા જે ક્વેશ્ચન આપણે ઇન્ક્લુડ કર્યા છે એ કયા કયા ક્વેશ્ચન્સ પેપરમાંથી લીધેલા છે, તો એ જીપીએસસીના 9 ક્વેશ્ચન્સ પેપર્સ અને GSSBનું એક ક્વેશ્ચન્સ પેપર છે. એવા 10 ક્વેશ્ચન્સ પેપર જે 2020 પછી લેવાયેલા છે, 2020થી 2022 સુધીના. એમાં GMBનું એક ક્વેશ્ચન પેપર છે, GMCના ક્લાસ 2ના અને ક્લાસ 3ના ગણીને 3 ક્વેશ્ચન પેપર છે. GWSSB ડિપાર્ટમેન્ટ વતી જીપીએસસી જે એક્ઝામ લીધેલી એના 3 ક્વેશ્ચન પેપર છે, 4 ક્વેશ્ચન પેપર છે. અને RTO ડિપાર્ટમેન્ટની ક્લાસ 2 અને ક્લાસ 3ની એક્ઝામના 2 ક્વેશ્ચન પેપર છે. રાઈટ, તો આ રીતે ટોટલ 10 ક્વેશ્ચન પેપરમાંથી આપણે ક્વેશ્ચન લીધા છે, જે એનો રિસન્ટ ટ્રેન્ડ બતાવે છે. તો શરૂ કરીએ છીએ પાર્ટ 3 અને છેલ્લો ભાગ છે આ સબ્જેક્ટનો આપણો. તો ક્વેશ્ચન જે તમને સ્ક્રીન પર દેખાય છે, યસ, એપ્રોપ્રિએટ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ધ ફ્લેટનેસ ઓફ સ્લીપ ગેજ. તો સ્લીપ ગેજ છે એ આપણને ખબર છે કે કોઈ પણ ગેપ હોય એના વચ્ચે કેટલી પર્ટિક્યુલર ડિસ્ટન્સ છે એ મેઝર કરવા માટે આપણે સ્લીપ ગેજ યુઝ કરી શકીએ છીએ. રાઈટ, સ્લીપ ગેજ પર્ટિક્યુલર બહુ પ્રિસાઇઝ ડાયમેન્શનના હોય છે. તો જ્યારે સ્લીપ ગેજ ઘસારાથી એની ફ્લેટનેસમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે કે એનો ઘસારોના લીધે એના ડાયમેન્શનમાં ફરક પડી ગયો છે, એની ફ્લેટનેસ થોડી ઓછી થઈ છે કે નહીં, એ ચેક કરવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય એની વાત છે. તો ડાયલ ઇન્ડિકેટર. તો ડાયલ ઇન્ડિકેટર બી એક ટાઈપનું કમ્પેરેટર્સ છે, જે વધારે ઓછી ફ્લેટનેસ થઈ હોય તો એ મેઝર કરી શકે છે. ન્યુમેટિક કમ્પેરેટર્સ બી આ કામ કરી શકે છે. ઓપ્ટિકલ કમ્પેરેટર્સ બી આ કામ કરી શકે છે. ટૂલ મેકર માઇક્રોસ્કોપ નહીં કરતું. ટૂલ મેકર માઇક્રોસ્કોપ જનરલી બહુ નાના ડાયમેન્શન, પણ એટલા બી નાના નહીં કે જે સ્લીપ ગેજના મેઝર કરી શકે, પણ હા, નાના ડાયમેન્શન, નાના હોલ્સ કે નાની ગેપ કે જે વર્નિયર કે માઇક્રોમીટર દ્વારા મેઝર ના થઈ શકે એના માટે યુઝ થાય. તો આ 3 છે, 3 યુઝ થાય, પણ આ 3માંથી કયું યુઝ થઈ શકે એ જોઈએ. તો તમને સ્ક્રીન ઉપર આ 3 ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. આ છે ડાયલ ગેજ. બરાબર, ડાયલ ગેજ બી ફ્લેટનેસમાં વધારે ઓછું થયું હોય તો એ મેઝર કરી શકે છે, પણ આ એટલું પ્રિસાઇઝ નથી. બરાબર, પછી છે આપણું આ સેકન્ડ ટાઈપનું ગેજ, જે કયામાં હતું, ન્યુમેટિક એટલે કે એર. તો દેખો, એરના ઉપરથી મેઝર કરે. આ એનું ગેજ છે. અહીંયા આગળ જો તમે વર્કપીસ રાખો અને અહીંયાથી એને પસાર કરાવો આ ડાયરેક્શનમાં, તો જો એની ફ્લેટનેસમાં વધારે ઓછું હોય તો એના પ્રમાણે અહીંયા ફ્લો રેટમાં ચેન્જ આવે અને આ ફ્લોટ અહીંયા આગળ બતાવે. રાઈટ, તો આ સ્કેલ ઉપર તમને અહીંયા દેખાય, પણ આ બી એટલું બારીક મેઝર કરી શકતું નથી. બરાબર, આ ઝ્યુસ ટાઈપનું અલ્ટ્રા ઓપ્ટિમીટર છે, જે આપણું આ ત્રીજું કહ્યું ઓપ્ટિકલ કમ્પેરેટર્સ એના માટે છે. રાઈટ, તો અહીંયા આગળ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, આ મિરર 2 ફિક્સ્ડ હોય, મિરર 1 જે છે એ અહીંયા આગળ પ્લન્જર સાથે અટેચ હોય, અને આ આપણું વર્કપીસ છે. રાઈટ, તો જરા ધ્યાનથી જુઓ. જ્યારે આ વર્કપીસ આ બાજુ જાય, મૂવમેન્ટ થાય, તો અહીંયા આગળ પ્લન્જર તમારું માઇનોર અપ કે ડાઉન થાય. હવે એના લીધે શું થાય, આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બદલાય, અને એના લીધે આ જે રેસ, જો માની લો કે નીચે આવી જાય થોડું, તો આ રેસ અહીંયાથી હવે આ બાજુ જશે. રાઈટ, તો મતલબ અહીંયા આગળ રેઝની ડાયરેક્શનમાં જે ચેન્જ આવે એ તમે જોઈ શકો છો આઈપીએસ થ્રુ. રાઈટ, તો અહીંયા આગળ સૌથી બારીકાઈથી જે મેઝર કરે છે એ GS અલ્ટ્રા ઓપ્ટિમીટર છે. રાઈટ, આ તો આપણે ટૂલ મેકર માઇક્રોસ્કોપ તો કહ્યું એમ શેના માટે મેઝર થાય, તો ડાયમેન્શનમાં બહુ નાના ડાયમેન્શન જે વર્નિયર કે માઇક્રોમીટરથી મેઝર ના થઈ શકે એના માટે યુઝ થાય. રાઈટ, તો અહીંયા આગળ આપણા ક્વેશ્ચનમાં જે સૌથી બેટર રીતે યુઝ કરે છે સ્લીપ ગેજ માટે, ઓપ્શન સી આવશે.
સાચો જવાબ, રાઈટ. તો ઓપ્શન સી આપણે કરીશું, કેમ કે આ ત્રણેયમાં સૌથી પ્રિસાઇઝ એ જ મેઝર કરે છે. બરાબર. મેઝર નહીં કરતું, પણ એ કેટલો ચેન્જ આવ્યો એ બતાવે છે. બરાબર, યાદ રાખજો, ચેન્જ કેટલો આવ્યો એ બતાવે છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. વિચ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કમ્પેરેટર્સ? તો ટૂલ મેકર માઇક્રોસ્કોપ હાલ જ જોયું આપણે, તો એ એબ્સોલ્યુટ રીડિંગ બતાવે છે. બરાબર. ઘણીવાર એને કમ્પેરેટર તરીકે યુઝ કરીએ, પણ જનરલી એ એબ્સોલ્યુટ રીડિંગ માટે યુઝ થાય. મેં ના કીધું જેમ વર્નિયર અને માઇક્રોમીટર મેઝર ના કરી શકે એવા નાના હોલ્સ માટે ને એના માટે. ગો એન્ડ નો ગેજ શેના માટે યુઝ થાય? તો લિમિટ ચેક કરવા. બરાબર. બીજી રીતે કહીએ તો જે ટોલરન્સ માટે બનાવેલું છે એ ટોલરન્સની લિમિટમાં આપણો વર્કપીસ છે કે નહીં એના માટે. ઓપ્ટિકલ ઇન્ફેરોમીટર, તો ઓપ્ટિકલ ઇન્ફેરોમીટર જે છે એ શું કરે છે? તો ઓપ્ટિકલ ઇન્ફેરોમીટર બી બહુ નાના ડાયમેન્શન હશે એને મેઝર કરશે, રાઈટ. તો નાના ડાયમેન્શન્સને પ્રિસાઇસલી મેઝર કરે, રાઈટ. ડાયલ ગેજ, તો યસ, ડાયલ ગેજ આપણું કમ્પેરેટર છે. તો ઓપ્શન ડી અહીંયા સાચો આવશે. હવે ડાયલ ગેજ કેવું છે? તો અહીંયા જુઓ, આ તમને જે ફિગર દેખાય છે એ ડાયલ ગેજ છે. આ ડાયલ શેપના લીધે એનું ડાયલ ગેજ નામ પડ્યું છે. હવે આ પર્ટિક્યુલર કઈ રીતે કામ કરે છે? તો અહીંયા જે આ સ્પિન્ડલ આપ્યું છે, અહીંયા આગળ આપણો વર્કપીસ રાખવામાં આવે, રાઈટ. અને આના ઉપર મૂવમેન્ટ થાય એના લીધે આ સ્પિન્ડલ અપ કે ડાઉન થાય. આ સ્પિન્ડલ અપ કે ડાઉન થાય તો એના લીધે આ રોટેશન થશે, રાઈટ. આ બાજુ થાય તો પોઝિટિવ, આ બાજુ થાય તો નેગેટિવ. આ એક રાઉન્ડ પૂરું કરે તો અહીંયા આગળ એનું રિવોલ્યુશન દેખાઈ જાય. તો કેટલા રિવોલ્યુશન થયા એના બેઝ ઉપર ખબર પડી જાય, રાઈટ. તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કેટલું અપ કે ડાઉન થયું. અને આ અપ કે ડાઉન અહીંયા મૂવમેન્ટ એને એનલાર્જ કરવા માટે અંદર જે આ સ્પિન્ડલ બતાવ્યું એના ઉપર રેક એન્ડ પિનિયન જેવું હોય, એક અહીંયા ગિયર હોય એ રોટેટ થાય, પછી એનાથી બીજો ગિયર રોટેટ થાય, એનાથી હજી એને એનલાર્જ કરવા માટે ત્રીજો રોટેટ થાય, અને ત્રીજો ફાઇનલને રોટેટ કરે જે આ ઇન્ડિકેટિંગ હેન્ડ સાથે સંકળાયેલું હોય. બરાબર. તો એ રીતે એને એનલાર્જ કરીને બતાવે, એટલે ઇઝીલી થોડું ઘણું બી અપડાઉન થયું હોય તો અહીંયા ખાસું એવું મોટું દેખાશે, રાઈટ. આ સ્ટેન્ડ ઉપર આ રીતે લગાડેલું હોય છે, બતાવેલ છે તમને, જેથી અહીંયા આગળ આપણે વર્કપીસ મૂકી શકીએ, રાઈટ. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ડાયલ ગેજ. એ કમ્પેરેટર્સ છે. કમ્પેરેટર્સ એટલે આ જે બેઝ છે એના રિલેશનમાં ફ્લેટનેસમાં કેટલું અપડાઉન આ રીતે થયેલું હોય એ બતાવે. પરમિશેબલ લિમિટમાં હોય તો વાંધો નહીં, ઉપર નીચે થયું હોય તો એ કરી આપે. ક્વેશ્ચન નંબર 3. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ વાઇડલી યુઝ ટુ ચેક એન્ડ કેલિબ્રેટ ધ જીઓમેટ્રિકલ ફીચર ઓફ મશીન ટૂલ ડ્યુરિંગ ધેર એસેમ્બલી? બરાબર. તો કયું યુઝ થાય? તો અહીંયા આગળ યુઝ થાય છે લેઝર ઇન્ફેરોમીટર્સ, રાઈટ. લેઝર ઇન્ફેરોમીટર્સ એના શા માટે? તો લેઝર ઇન્ફેરોમીટર્સ છે એ પોર્ટેબલ છે અને બહુ હાઈ ડિગ્રીની એક્યુરેસી અને પ્રિસિશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. વર્નિયર કેલિપર તો યુઝ ના થાય. બરાબર. કોઓર્ડિનેટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આ કોઓર્ડિનેટ મેઝર માટે છે, બીજા કેલિબ્રેશન માટે નથી. અલ્ટ્રાસોનિક પ્રોબ બી યુઝ ના થાય. લેઝર ઇન્ફેરોમીટર યુઝ થાય. અને એનું રીઝન શું? લેઝર બીજા લાઇટના સોર્સ કરતાં બેટર રીતે એકદમ પ્રિસાઇઝ રીતે વેવલેન્થ આપે છે અને એના બેઝ ઉપર એ ડિસ્ટન્સ માપી આપે છે. એટલે થોડું માઇનોર બી ડિસ્ટન્સમાં આગું પાછું થયું હોય તો તમને લેઝર ઇન્ફેરોમીટર તરત બતાવી આપશે, રાઈટ. તો અહીંયા આવશે ઓપ્શન સી સાચો વિકલ્પ. ક્વેશ્ચન નંબર 4. ધ જીઓમેટ્રિક ટોલરન્સ દેટ ડઝ નોટ નીડ્સ ડેટમ ફોર ઇટ્સ સ્પેસિફિકેશન ઇઝ? કોને ડેટમની જરૂર નથી? યાદ રાખજો. શેના માટે? ટોલરન્સ બતાવવા માટે. તો ટોલરન્સ કયા કયા ટાઈપના અહીંયા કયા છે તમને? કોન્સેન્ટ્રિક, રનઆઉટ, પરપેન્ડિક્યુલારિટી, ફ્લેટનેસ. પરપેન્ડિક્યુલારિટીની જેમ એક નવું બીજું એક ટોલરન્સ બી આવે છે એ માપવા માટે. તો પેરેલેલિઝમ,
રાઈટ, આવું પણ એક આવે છે. અહીંયા પરપેન્ડિક્યુલરિટી આપી, કદાચ ઓપ્શનમાં આ પણ ઓપ્શન હોય. તો કોને ડેટમની જરૂર નથી? તો આ ચારે ચારને પહેલાં આપણે સમજીએ. દેખો નેક્સ્ટ સ્લાઇડમાં. તો પહેલો જે વિકલ્પ હતો તમારી પાસે, એમાં શું હતું? વિકલ્પ એ. બરાબર, શું હતું જરા જુઓ? કોન્સેન્ટ્રિસિટી. બરાબર, તો કોન્સેન્ટ્રિસિટી એટલે દેખો આ એક્સિસ છે એ ત્રાસી છે, પણ કોના સંદર્ભમાં? આ એક્સિસના. બરાબર, તો એનો મતલબ તમને એક ડેટમ એક્સિસ જોઈએ તો એ ખબર પડે કે એને કોન્સેન્ટ્રિક થઈ કે નહીં. બરાબર, તો આને બી ડેટમની જરૂર પડે છે. તો ઓપ્શન એ આપણો આવશે નહીં. ઓપ્શન બી છે અહીંયા રનઆઉટ. બરાબર, રનઆઉટ એટલે શું બતાવે? કે આ સિલિન્ડ્રિકલ સરફેસ એક્ઝેક્ટલી તમારી બરાબર લાગેલી છે કે નહીં સિલિન્ડ્રિકલી. બરાબર, તો દેખો અહીંયા આગળ, તો અહીંયા આગળ એકચ્યુઅલ સરફેસ આ છે. બરાબર, અને કંટ્રોલ સરફેસ આ છે. કંટ્રોલ સરફેસ દેખો એકદમ રાઉન્ડ છે, ધ્યાનથી જુઓ. આવી રહી એકદમ કેવી છે? કમ્પ્લીટ સર્ક્યુલર દેખાય છે. બરાબર, જ્યારે એની આજુબાજુ બતાવેલી રેડ સરફેસ જે છે એને જુઓ તમે, એ એકચ્યુઅલ સરફેસ છે, એ આવી દેખાય છે રેડ. બરાબર ને? તો દેખો એને પણ જોવા માટે કે કેટલી ડેવિએટ થયેલી છે, એટલે એના માટે આપણને કંટ્રોલ સરફેસ જોઈએ. રાઈટ, જે અહીં રહી છે બહારની. તો એને બી આ ડેટમ તરીકે જરૂર પડે. તો આ એની શું થશે? ડેટમ. બરાબર, તો રનઆઉટ બી ઓપ્શન નહીં આવે. રાઈટ, પછી બીજું છે ઓપ્શન સી હતો પરપેન્ડિક્યુલારિટી. તો પરપેન્ડિક્યુલર છે કે નહીં એ મેઝર કરવા માટે એક તો રેફરન્સ પ્લેન જોઈએ, અને રેફરન્સ પ્લેન કયું છે? એ આ કંટ્રોલ્ડ સરફેસ. એટલે એક પરપેન્ડિક્યુલર હોય, એને એક પ્રોબ રાખેલો હોય, એના ઉપરથી ખબર પડે કે આ સરફેસ આમ જવી જોઈએ. બરાબર, પણ એના બદલે તો એ કેવી ગઈ છે? થોડી ત્રાસી ગઈ છે. રાઈટ, તો કોના પરથી ખ્યાલ આવશે આપણને? તો એના માટે એક રેફરન્સ જોશે, જેના અહીંયા શું કહી છે? કંટ્રોલ સરફેસ. તો આ શેના તરીકે વર્તશે? આપણા ડેટમ તરીકે, રેફરન્સ તરીકે. રાઈટ, તો ઓપ્શન સી બી આપણો ના આવે. ઓપ્શન ડી ફ્લેટનેસ. ફ્લેટનેસ જોવા માટે ઓપ્શન ડી ફ્લેટનેસ જોવા માટે. તો ફ્લેટનેસ કઈ રીતે જોવામાં આવે? તો ફ્લેટનેસ માટે બે પેરેલલ પ્લેન મૂકવામાં આવે. બરાબર, જો એ બે પેરેલલ પ્લેનની વચ્ચે આ કંટુર આવતો હોય તો કોઈ વાંધો નથી, અને જો એની બહાર જતો રહે તો પ્રોબ્લેમ કરી શકે. બરાબર, તો અહીંયા ડેટમ પ્લેન નથી. તમે જુઓ, અહીંયા કોઈ ડેટમ પ્લેન નથી. આ બે પેરેલલ પ્લેન જ એના માટે કામ કરે. કોઈ નીચેથી રેફરન્સ પ્લેન લીધેલું નથી કે અહીંયાથી આટલું, ઉપરથી આટલું. રાઈટ, તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય કે ચલો ભાઈ 0.5 mm સુધી હોય તો કોઈ વાંધો નહીં. રાઈટ, તો અહીંયા ડેટમ પ્લેન કોઈ નથી, એટલે ફ્લેટનેસ આપણો ઓપ્શન બનશે. શેનાથી મેઝર થાય? ટુ પેરેલલ પ્લેનથી. એ બે પેરેલલ પ્લેનની વચ્ચે હોય તો ફ્લેટ ગણવાનું, નહીં તો પ્રોપર ફ્લેટ નથી. તો અહીંયા આગળ આપણો ઓપ્શન આવશે ઓપ્શન ડી, સાચો વિકલ્પ. રાઈટ, ક્વેશ્ચન નંબર 5. ફ્લેટનેસ ઓફ મશીન બેડ કેન બી મેઝર્ડ. હવે ફ્લેટનેસ મેઝર કરવાની છે. વર્નિયર ફ્લેટનેસ મેઝર કરે? ના. વર્નિયર શું કરે? તો બે પોઈન્ટ હોય, મતલબ કે કોઈ ઓબ્જેક્ટ હોય તો એની લેન્થ મેઝર કરવા માટે તમે એને યુઝ કરી શકો. આ રીતેના દાતા આપેલા હોય. રાઈટ, તો વર્નિયર આ રીતે યુઝ થાય. હાઇટ ગેજ યુઝ થાય? તો ના. હાઇટ ગેજ શેના માટે યુઝ થાય? તો હાઇટ ગેજ શું યુઝ કરે? હાઇટ ગેજ ઓબ્જેક્ટની હાઇટ બતાવે. શું બતાવે? હાઇટ બતાવે.
રાઈટ, તો આ બી ના આવે. ટૂલ મેકર માઇક્રોસ્કોપ તો મેં કીધું બહુ નાના હોલ કે બહુ નાની ગેપ જે વર્નિયર અને માઇક્રોમીટર મેઝર ના કરે તો એના માટે યુઝ થાય, તો આ બી ઓપ્શન ના આવે. તો ફ્લેટનેસ શેનાથી મેઝર થાય? ઓટોકેલોમીટરથી. ફ્લેટ ધારો કે ગાઈડ વેસ્ટ છે એ એકદમ ફ્લેટ હોવા જોઈએ, તો હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે? 0. પણ માન લો કે થોડું બી આગું પાછું હોય, તો શું થશે? તો જુઓ, માન લો કે થોડું પણ આગું પાછું છે, આ રીતે છે, બરાબર, તો આ એકદમ ફ્લેટ નથી, થોડો ખૂણો બનાવે છે, રાઈટ. તો એ રીતે અહીંયા આગળ ફ્લેટ કહેવાશે નહીં. તો મેઝર કરતા માટે ઓટોકેલોમીટરમાં આ જે એંગલ આવ્યો હશે એ પકડાઈ જશે, બરાબર. તો સાચો વિકલ્પ શું આવશે આપણા માટે? ઓપ્શન બી આપણો સાચો વિકલ્પ બનશે. ક્વેશ્ચન નંબર 6. A ring gauge is used to measure. રિંગ ગેજ શેના માટે યુઝ થાય? તો અહીંયા આગળ તમે જુઓ, 2 રિંગ ગેજ આપેલા છે, બરાબર. તો આ રિંગ ગેજમાં શું કરવામાં આવે? તો રિંગ ગેજ અહીંયા આગળ તમને હોલ દેખાય છે, તો આ રિંગ ગેજની મદદથી આઉટસાઇડ ડાયામીટરને તમે મેઝર કરી શકો છો, બરાબર. આમાંથી પાસ થાય ને એકબીજામાંથી ના પાસ થાય તો એના પરથી ખ્યાલ આવી જાય તમને, રાઈટ. તો રિંગ ગેજ તમારો શું મેઝર કરે? એના ઉપર પર્ટિક્યુલર ફિટ, જેના ઉપર ફિટ બેસી જાય કમ્પ્લેટ, એ તમારું એટલો આઉટર ડાયામીટર બતાવે. પણ શું રાઉન્ડનેસ બતાવે? રાઉન્ડનેસ એટલે શું? ઓબ્જેક્ટ તમારો સર્ક્યુલર નથી, બરાબર, પણ થોડો રાઉન્ડ શેપમાં છે કોઈ જગ્યાએથી, તો શું એ રાઉન્ડનેસ ચેક કરી શકે કે આ કેટલા રેડિયસની છે? બરાબર. તો ના, આના માટે યુઝ ના થાય. હા, પણ સર્ક્યુલરની રેડિયસ કેટલી છે કોઈ શાફ્ટની, તો એ આઉટર રેડિયસ બતાવી આપે, રાઈટ. ઇનર બી નહીં, આઉટર જ. તો અહીંયા આગળ આપણો જે ઓપ્શન આવશે એ બનશે ઓપ્શન એ, રાઈટ. ક્વેશ્ચન નંબર 7. What term is used to designate the direction of the predominant surface pattern produced by machining operation? તો મશીનિંગ ઓપરેશનથી એક સરફેસ ઉપર એક પર્ટિક્યુલર ડાયમેન્શન બને, રાઈટ. માન લો કે તમે આ રીતે એક ઓબ્જેક્ટ હોય, આના ઉપરથી શેપર મશીનનું આ રીતે ટૂલ હોય, એ ટૂલ આ ડાયરેક્શનમાં જઈને કાપતું હોય, રાઈટ. તો આના ઉપર પર્ટિક્યુલર એક ડાયરેક્શન બની જાય. તો એ ડાયરેક્શન જે દેખાય એ કેવી દેખાય? તો તમે અહીંયા જુઓ, બરાબર. તો આ ડાયરેક્શનમાં ટૂલ કાપતું ગયું હોય, પછી ફરી આવે, પછી આ ઓબ્જેક્ટ આ બાજુ જાય, ફરી કાપે, ફરી કાપે, ફરી કાપે. તો આ જે પર્ટિક્યુલર ડાયરેક્શન બને છે એને શું કહેવામાં આવે છે? લે ડાયરેક્શન, બસ. તો આને હવે દેખો, અહીંયાથી અહીંયા તમને થોડું મોટું કરીને બતાવ્યું. તો ઘણી જગ્યાએ ઊંચું થયું હોય, ઘણી જગ્યાએ નીચું થયું હોય, બરાબર. એ ટૂલના વાઇબ્રેશનના લીધે હોઈ શકે, ફીડ માર્ક્સના લીધે હોય, કોઈ પણ હોઈ શકે. તો આ જે દેખાય છે ડાઉનથી બોટમથી અપ સુધીનું, તો એને વેવીનેસની હાઇટ કહેવામાં આવે છે, રાઈટ. અને જે પર્ટિક્યુલર આપણે બહુ બારીક ઉપર જોઈએ, આના ઉપર મોટું કરીને હજી, તો હજી આ પણ બહુ ઊંચું નીચું અહીંયા દેખાય, રાઈટ. તો આ જે દેખાય છે આને આપણે શું કહીએ છીએ? રફનેસ કહીએ છીએ. શું કહીએ છીએ? રફનેસ કહીએ છીએ, રાઈટ. તો વેવીનેસ, રફનેસ અને લેઝને સમજી રાખજો. તો અહીંયા આપણો જે ઓપ્શન આવશે ક્વેશ્ચન નંબર 7 માટે એ આવશે બી. ક્વેશ્ચન નંબર 8. The M and E system in metrology are related. The M and E system in metrology are related to measurement of. શેના મેઝરમેન્ટ માટે યુઝ થાય? તો એ યુઝ થાય છે સરફેસ ફિનિશ માટે. સરફેસ ફિનિશ માટે કઈ રીતે? તો સરફેસ ફિનિશમાં આપણે જેમ આગળ ફિગર જોઈ એમ અપ ડાઉન આ રીતે હોઈ શકે,
બરાબર. તો અહીંયા આગળ એમ અને ઈ જે સિરીઝ છે એ શેના માટે યુઝ થાય છે? તો આમાંથી પાસ થતી એક સેન્ટર લાઈન હોય, આમાંથી પાસ થતી એક સેન્ટર લાઈન હોય. ફોર એક્ઝામ્પલ, બરાબર, માન લો કે આ એક સેન્ટર લાઈન છે જેની આ ઉપર નીચે આપણે લેવાનું છે. તો આ સેન્ટર લાઈન છે. તો આ સેન્ટર લાઈન ડિસાઇડ કરવાની આ મેથડ છે. બરાબર. એમ મેથડમાં શું કરવામાં આવે? એમ મેથડમાં એ કરવામાં આવે કે સેન્ટર લાઈનની ઉપર અને નીચે 50% એરિયા આવવો જોઈએ. કયો એરિયા? તો આ જે એરિયા બને છે, આ જે એરિયા બને છે, આ જે એરિયા બન્યો, આ બન્યો, આ બન્યો. બરાબર. તો આ ઉપરનો એરિયા થયો અને આ નીચેનો થયો. આ બંને ઇક્વલ થવો જોઈએ. અને આ જે પ્રોફાઇલ છે એ પરફેક્ટલી જનરેટ થાય કે આગળ પેજ ઉપર. બરાબર. પેજ ઉપર આ પ્રોફાઇલ જનરેટ થાય એક્ઝેક્ટ. હવે ઈ જે મેથડ છે એ છે એન્વેલપ મેથડ. એન્વેલપ મેથડમાં શું કરવામાં આવે? તો એન્વેલપ મેથડમાં આ મેથડ એમ મેથડમાં શું કરે? એમ મેથડમાં શું કરે? એક આ રીતે અણીદાર એક પ્રોબ લગાવે આના ઉપર, અને આ પ્રોબને શું કરવામાં આવે? મૂવ કરવામાં આવે. એટલે આ અપડાઉન આની મૂવમેન્ટને કાગળ ઉપર લઈ જાય અને કાગળ ઉપર આવીને આવી પેટર્ન બનાવી આપે. સેમ ઈ મેથડમાં શું કરવામાં આવે? અહીંયા પ્રોબની જગ્યાએ એક બોલ લગાવવામાં આવે, સ્ફિયર લગાવવામાં આવે, અને સ્ફિયરનો ડાયામીટર હોય 25 mm. બરાબર. સ્ફિયર ગોળો કે જેનો 25 mm ડાયામીટર હોય અને એ રોલ કરાવવામાં આવે. હવે 25 mm ડાયામીટરનો છે એટલે ઓબ્વિયસલી આ એટલી બેટર પ્રોફાઇલ ના આપે. બરાબર. તો આ પ્રોફાઇલ શેનાથી લેવામાં આવે? તો આનું જે સેન્ટર છે એનું જે લોકસ બને છે એટલે કે લોસાઈ, એની મદદથી પ્રોજેક્ટ કરવામાં આવે. તો એની પ્રોફાઇલ આના કરતાં થોડી વધારે આમ સ્મૂથ બનતી હોય. રાઈટ. અને આમાંથી પછી એક સેન્ટર લાઈન લેવામાં આવે કે જેની ઉપર 50% એરિયા અને નીચે 50% એરિયા લીધેલો હોય. તો આ બીજી મેથડ છે એન્વેલપ મેથડ. આ જે લોસાઈ બને છે એને જ આપણે એન્વેલપ કહ્યું છે. રાઈટ. તો યાદ રાખજો, અહીંયા ડિટેલમાં કીધું એટલે તમે ભવિષ્યમાં ભૂલો નહીં. તો આ સીની મેથડ છે સરફેસ રફનેસ માટે. તો ઓપ્શન ડી અહીંયા સાચો પડશે. ધ વેવીનેસ ઇન મશીન સરફેસ ઇઝ નોટ પ્રોડ્યુસ ઇઝ, યાદ રાખજો શું કહે છે? પ્રોડ્યુસ નહીં, સરફેસ ઇઝ નોટ પ્રોડ્યુસ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ. આમાંથી કઈ મેથડથી વેવીનેસ પ્રોડ્યુસ નહીં થતી? તો વેવીનેસ પ્રોડ્યુસ શેના લીધે થઈ શકે? મશીન વાઇબ્રેશન. યસ, મશીન વાઇબ્રેશન લીધે થાય. ચેટરના લીધે બી થાય. ચેટરિંગ જે ટૂલ આમ જતું હોય આગળ તો આમ ખસતું થોડું આમ ચેટરિંગ ઇફેક્ટ થતી હોય. ગાઈડવેઝના એરર લીધે તો આના લીધે બી થાય. કટિંગ ફ્લુઇડ તો ના, કટિંગ ફ્લુઇડના લીધે વેવીનેસ ક્રિએટ ના થાય, સરફેસ રફનેસ આવે પણ એ વેવીનેસ ના આવે. રાઈટ. તો અહીંયા આગળ ઓપ્શન એ આપણો સાચો બનશે. એના લીધે વેવીનેસ ક્રિએટ નથી થતી. ક્વેશ્ચન નંબર 10. ધ પ્રીડોમિનન્ટ સરફેસ પેટર્ન પ્રોડ્યુસ બાય ફીડ માર્ક્સ ઇઝ કોલ્ડ. તો ફીડ માર્ક્સ જે દેખાયા હતા આપણને એ શેના એ શું બને છે? સરફેસ પેટર્ન. એને આપણે શું કહી હતી? લેઝ કહી હતી. યાદ રાખજો, લેઝ. જ્યારથી એક જ ડાયરેક્શનમાં આમ કપાતું આપણને જોવા મળ્યું હતું. બરાબર. તો આ શું બન્યું? તો આપણે આને શું કહી હતી? લેઝ કીધી હતી. રાઈટ. યાદ રાખજો, પેટર્ન પ્રોડ્યુસ બાય ફીડ માર્ક્સ શું કહીશું આપણે એને? લેઝ. ક્વેશ્ચન નંબર 11. ઇન ઇન્સ્પેક્શન ઓફ surface, in inspection of shaft in go gauge, in inspection of shaft, if the go gauge as well no gauge comes over the shaft being inspected, the part is, तो पार्ट ने શું કહીશું? તો દેખો, માન લો કે તમારી પાસે બે ગેજ છે. બરાબર. આ માન લો કે છે
ગો ગેજ અને આ છે નો ગો ગેજ. તો કઈ રીતે કામ કરે તો જુઓ જરા. તો માન લો શાફ્ટ માટે ગેજ હોય તો એ કેવો હોવાનો? હોલો હોવાનો. બરાબર. Just a minute. તો આ રીતે છે બરાબર, જેમાંથી શાફ્ટ પાસ થવો જોઈએ. માન લો કે આ છે ગો ગેજ. બરાબર. હવે માન લો કે આના કરતાં નાના ડાયમેન્શનનું હોય બીજું કે જેમાંથી શાફ્ટ ના પસાર થવો જોઈએ. બરાબર. આ છે નો ગો ગેજ. બરાબર. મતલબ એવો થયો આનો કે તમારો જે શાફ્ટ છે એ મેક્સિમમ આટલી સાઇઝનો હોવો જોઈએ. બરાબર. અને મિનિમમ આટલી સાઇઝનો હોવો જોઈએ. બરાબર. આના અંદરથી શાફ્ટ તમારો પસાર થવો જોઈએ નહીં. બરાબર. માન લો કે આ શાફ્ટ છે આપણી પાસે, આ શાફ્ટ છે. આ શાફ્ટ આમાંથી જવો જોઈએ, પસાર થવો જોઈએ. રાઈટ, પહેલાં ગેજમાંથી. પણ આમાંથી ના થવું જોઈએ, અહીંયા આવીને અટકી જવું જોઈએ. પણ જો માન લો કે શાફ્ટ આમાંથી બી પસાર થઈ ગયો જેમાંથી ના થવું જોઈએ, એનો મતલબ શું થયો? શાફ્ટ જેટલો હોવો જોઈએ એના કરતાં વધારે નાનો છે. તો નાનો છે એને આપણે શું કહીએ? શાફ્ટ અંડર સાઇઝ છે. કેવો છે? શાફ્ટ અંડર સાઇઝ છે. એટલે આપણે આને શું કરી દઈશું? રિજેક્ટ કરી દઈશું. ક્લિયર? રાઈટ. ગો ગેજમાંથી તો પસાર થઈ જાય, પણ નો ગેજમાંથી પસાર ના થવું જોઈએ. જો એમાંથી બી પસાર થઈ જાય એનો મતલબ શાફ્ટ તમારો હોય એના કરતાં ઓછા ડાયમેન્શનનો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? દેખો, પહેલું છે ધ ગો ગેજ કંટ્રોલ ધ અપર લિમિટ, ધ નો ગેજ લિમિટ ઓફ શાફ્ટ કીધું. શાફ્ટ માટે એ બી યાદ રાખજો. ધ નો ગેજ કંટ્રોલ ધ લોઅર લિમિટ ઓફ શાફ્ટ, ધ ગો ગેજ controls the lower limit of hole, the no go gauge controls the lower limit of hole. તો આમાંથી કયો વિકલ્પ સાચો છે? તો દેખો, એના માટે હું તમને એક ફિગર બતાવું તો તમને યાદ રહેશે. આ આપણે બતાવી છે ઉપરની ફિગર હોલ માટે અને નીચેની ફિગર છે શાફ્ટ માટે. બરાબર. અહીંયા મેં આ હોલ ચેક કરવા માટેનું બતાવ્યો છે અને આ બતાવ્યો છે શાફ્ટ ચેક કરવા માટેનો. બરાબર. એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી આ રીતે દેખાય. હવે આ હોલ હોય તો હોલ માટે આ વચ્ચેનો પોર્શન કેવો હોવાનો? હોલો. બરાબર. અને જે ભાગમાં મટીરિયલ હોય એ કયું છે? તો આ ભાગમાં મટીરિયલ હોય. બરાબર. અને અહીંયા નીચે બી હોય, પણ આ નીચેનો પોર્શન આપણે બતાવતા નથી. અને આ વચ્ચેનો પોર્શન કેવો હોવાનો? હોલો. રાઈટ. હવે આ નો ગો ગેજ છે, આ ગો ગેજ છે, એમાંથી આ પસાર થવો જોઈએ. અને આ નો ગો ગેજ છે કે જે અહીંયાથી પસાર ના થવો જોઈએ. બરાબર.
હવે જો નો ગો ગેજમાંથી પસાર ના થવું જોઈએ એ બી સમજો. જો નો ગો ગેજ આમાંથી પસાર ના થાય તો આટલે સુધી અટકી જાય. બરાબર. તો આ શું બતાવે, અહીંયા આગળ મટીરિયલ આ ઉપરના પોર્શનમાં વપરાય, વચ્ચેના હોલો પોર્શનમાં નહીં. મતલબ કે જેટલો સાફ્ટ, જેટલો હોલ મોટો હશે એટલું એ ઓછું મટીરિયલ વાપરશે. પણ કેટલું ઓછું વાપરવું તો એ નક્કી કોણ કરશે? નો ગો ગેજ. બરાબર. આ ગેજ એમાંથી પસાર થવો જોઈએ નહીં. અને આ જે ગેજ છે નીચેનો, એ ગેજ એમાંથી પસાર થઈ જવો જોઈએ. બરાબર. એ ગેજ અટકવો ના જોઈએ, પસાર થવો જોઈએ. એટલે અહીંયા આવીને અટકી જાય. બરાબર. આટલે સુધી છે. તો આ શું બતાવે? આ શું બતાવે? હોલ વધુમાં વધુ કેટલું મટીરિયલ લેશે. તો એટલે આને શું કીધું? મેક્સિમમ મટીરિયલ લિમિટ. બરાબર. તો દેખો, હોલ માટે ગો ગેજ મેક્સિમમ મટીરિયલ લિમિટ બતાવે અને નોટ ગો ગેજ લોઅર મટીરિયલ લિમિટ બતાવે. તો દેખો, હોલ માટે દેખો. બરાબર. તો હોલ માટે ગો ગેજ માટેનું કયું ઓપ્શન સાચું બને છે? ક્વેશ્ચન નંબર 12માં આપણે જોઈએ. તો હોલ માટે ગો ગેજ હોય એ અંદરથી જતો રહેવો જોઈએ. જો ના જાય તો એ શું બતાવે? હોલ તમારો છે એના કરતાં બી નાનો છે. બરાબર. અને એવું ના થવું જોઈએ. તો એ લોઅર લિમિટ મૂકે છે. કોની મૂકે છે? લોઅર લિમિટ મૂકે છે ગો ગેજ હોલ માટેની. ત્યાં વિકલ્પ કયો બનશે? ઓપ્શન સી સાચો બનશે. બરાબર. તો ગો ગેજ કંટ્રોલ ધી લોઅર લિમિટ. ગો ગેજ કંટ્રોલ ધી લોઅર લિમિટ ઓફ હોલ. ના, ગો ગેજ બનાવશે આપણી મેક્સિમમ મટીરિયલ લિમિટ અને નોટ ગો બનાવશે LML. તો નોટ ગો બનાવશે LML, નોટ ગો બનાવશે LML, લોઅર લિમિટ ઓફ હોલ. યસ. તો ઓપ્શન ડી બનશે આપણા માટે. ઓપ્શન ડી અહીંયા સાચો વિકલ્પ બનશે. રાઈટ. નોટ ગો ગેજ ઇન્ડિકેટ લોઅર લિમિટ ઓફ હોલ. બરાબર. તો ઓપ્શન ડી અહીંયા સાચો આવશે. ક્વેશ્ચન નંબર 13. વિચ ગેજ ઇઝ યુઝ ટુ ચેક ધી કન્ટુર પ્રોફાઇલ ઓફ વર્કપીસ? તો કન્ટુર પ્રોફાઇલ માટે શું યુઝ થાય? તો પ્લગ ગેજ તો ઇનર ડાયામીટર બતાવે. રિંગ ગેજ આઉટર માટે યુઝ થાય. થ્રેડ તો આ તો સ્ક્રૂના થ્રેડ માટે યુઝ થાય. તો જવાબ આવશે આપણો અહીંયા સાચો વિકલ્પ ફોર્મ ગેજ. આ બધા નહીં આવે. શેના માટે? કન્ટુર માટે. તો ફોર્મ ગેજ હોય કેવું? તો ફોર્મ ગેજ માટે જુઓ, અહીંયા આગળ ફિગર બતાવી છે મેં તમને. આ છે પ્લગ ગેજ જેવું છે. બરાબર. આ રિંગ ગેજ જેવું છે. આ છે તમારું થ્રેડ માટેનું. અને આ જે બતાવ્યું છે ફોર્મ ગેજ. ફોર્મ ગેજમાં નંબર ઓફ બ્લેડ્સની આખી આપેલી હોય, જથ્થો આપ્યો હોય, બેંક્સ આપી હોય અને એના ઉપર કોન્વેક્સ કે કોન્કેવ આપેલા હોય જે રાઉન્ડનેસ એની જેના અંદર ફિટ બેસી જાય એ બતાવે એનું માપ. બરાબર. તો આ ફોર્મ ગેજનો એક ટાઈપ છે. બરાબર. જે રાઉન્ડનેસ માટે બી યુઝ થાય છે. એટલે અહીંયા સાચો વિકલ્પ બને ફોર્મ માટે યુઝ થાય ફોર્મ ગેજ. કયું ગેજ? ફોર્મ ગેજ યુઝ થાય. તો ઓપ્શન ડી અહીંયા સાચો બનશે. રાઈટ. તો અહીંયા આપણો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અને આપણો આ ચોથો સબ્જેક્ટ મેઝરમેન્ટનો છેલ્લો ભાગ છે એ કમ્પ્લીટ થાય છે. આવનારા લેક્ચર્સની રેગ્યુલર અપડેટ માટે આપણું આ ટેલિગ્રામ ચેનલ છે એકેડમીનું, એની સાથે જોડાઓ. તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું નવા સબ્જેક્ટ સાથે, જે આપણો 5મો સબ્જેક્ટ હશે અને એ હશે થર્મોડાયનેમિક્સ, જે એક્ઝામમાં સારું એવું વેઇટેજ ધરાવે છે, કોઈ પણ એક્ઝામ હોય. રાઈટ. તો આપણે નેક્સ્ટ લેક્ચરથી આ શરૂ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.